અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે। મોસાળ પક્ષ એટલે કે સરસપુરવાસીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાણેજના વધામણા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે। આ વર્ષે 15 દિવસ ભાણેજ મોસાળમાં રહેશે, ત્યારે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાશે। વિવિધ ભોજનનો રસથાળ ભાણેજને પીરસવામાં આવશે। કેરીનો મનોરથ, 56 ભોગ, મિક્સ ડ્રાયફ્રૂટનો મનોરથનો સમાવેશ થાય છે। જો કે આ વર્ષે મામેરાના યજમાન જાગૃતિબેન ત્રિવેદી બન્યા છે, ત્યારે મામેરામાં કોઈ પણ જાતની કચાશ ન રહે તેના માટે તકેદારી રખાશે। શોભાયાત્રાનું પણ આયોજન છે। જેઠ સુદ પૂનમના દિવસે જ્યારે ભાણેજ મોસાળમાં આવશે, ત્યારે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે। આ વર્ષે જે 148મી રથયાત્રાના અનુસંધાને હવે ગણતરીના દિવસો જો ભગવાનની પધરામણીમાં રહ્યા છે, ત્યારે આ વર્ષે જ્યારે શોભાયાત્રાનું આયોજન પણ વિશિષ્ટ કરવામાં આવ્યું છે। એમાં આ વર્ષે લાઈવ જેમ કે આપણે કલાકારો આવે છે એ રીતનું અને અમુક નૃત્ય કરતા પણ આપણે ગ્રુપ બોલાવ્યા છે। તદુપરાંત અહીંયા આગળ મંદિરની અંદર આગળ જે રંગોળીનું પણ આ વખતે આયોજન કરવામાં આવશે। અને બીજું કે બેન્ડ બાજા, નાસિક ને બધાની સાથે ભવ્યમાં ભવ્ય રથયાત્રા જે શોભાયાત્રા જે કરવાની ભગવાન આવવાના છે એની તૈયારી કરી રહ્યા છે।